ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયમાં મનોવલણ અને પૂર્વગ્રહ જે આપણું ચોથું ચેપ્ટર છે એમાં મનોવલણ પરિવર્તનની રીતો વિશે આજે આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, મનોવલણ જે પણ આપણા મનોવલણો હોય છે, મેં અગાઉના સેશનમાં કીધું હતું કે એવું નથી હોતું કે મનોવલણો જે છે સ્વરૂપ એમ કે છે કે મોટા ભાગે મનોવલણો કાયમી હોય છે, પરંતુ એવું નથી કે મનોવલણોમાં પરિવર્તન લાવી શકાતું નથી. મેં મારા ટીચિંગ સેશનમાં, આગળના ટીચિંગ સેશનમાં એવું શીખવેલું છે તમને કે જો યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે અને વાસ્તવિક અનુભવો જે છે એ પૂરા પાડવામાં આવે, કોઈ પણ બાબતને લઈને, જેને લઈને કોઈને નિષેધાત્મક મનોવલણો છે, એ બાબતને લઈને જો એને સકારાત્મક અનુભવો પ્રાપ્ત થાય છે, તો જે તે બાબતને લઈને અત્યાર સુધી જે નકારાત્મક મનોવલણો હતા તે સકારાત્મક મનોવલણમાં પરિવર્તિત થઈ જાય છે. બરાબર? એટલે મનોવલણ જે છે એના પરિવર્તનની રીતો કઈ કઈ છે? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મનોવલણ એક ચલ છે, એક વેરિયેબલ છે, એક પરિવર્ત્ય છે. ચલ એટલે કે પરિવર્ત્યને ઇંગ્લિશમાં કહેવાય છે વેરિયેબલ. વેરિયેબલનો અર્થ એવો થાય which varies, which changes, which alters in its value. That's called variable. મનોવલણ એ વેરિયેબલ છે, પણ કેવું છે? ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. ડિપેન્ડન્ટ વેરિયેબલ એટલે શું? તો એના માટે તમારે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ શીખવું પડશે, સમજવું પડશે. બે પ્રકારના વેરિયેબલ હોય છે. આમ તો અનેક વેરિયેબલના પ્રકાર છે, પણ તમારા સંદર્ભમાં બે પ્રકાર પડે છે. એક સ્વતંત્ર ચલ, ગુજરાતીમાં કહું છું, ઇંગ્લિશ મેઇન સબ્જેક્ટ હોય, અવારનવાર ઇંગ્લિશ ટર્મિનોલોજી આવી જાય છે, બટ એનીહાઉ એટલું તો ઇંગ્લિશ તમને આવડતું જ હશે, આઈ હોપ સો. બરાબર? પણ મેઇન સબ્જેક્ટ મારો ઇંગ્લિશ હોય, જેને કહીએ ને કે એક્સપ્લેનેશનમાં, સાયકોલોજીના એક્સપ્લેનેશનમાં પણ ઇંગ્લિશ આવી જાય છે, પણ એ તમારા બેટરમેન્ટ માટે છે. એનાથી તમારામાં પણ ઇંગ્લિશ માટેની પોઝિટિવ હેબિટ્સ અને મનોવલણ જે કહીએ છીએ આપણે એ કેળવાય, અને તમે પણ ઇંગ્લિશ જેને છે ને ઇંગ્લિશમાં કમ્યુનિકેશન કરતા થાઓ, એઝ વેલ એઝ ઇંગ્લિશમાં થોડું લખતા પણ થાઓ. બરાબર? ઘણી બધી વ્યાખ્યાઓ એવી હોય છે કે ભલે તમને પાઠ્યપુસ્તકમાં ગુજરાતીમાં જ આપેલી છે, પરંતુ એ જ ડેફિનેશન જો તમે ઇંગ્લિશમાં લખો છો, સાયકોલોજી વિષયમાં છે, બરાબર, જેમ કે મનોવલણની વ્યાખ્યા, હવે એ ડેફિનેશન તમે ઇંગ્લિશમાં લખશો ને તો ઘણો ફરક પડશે. ભલે ને એક ડેફિનેશન થોડું ઇંગ્લિશમાં આ પ્રકારના વિષયોમાં તમે જો લખો છો ને તો તમારી ઓવરઓલ ઇમ્પ્રેશન જે છે એ અલગ બને છે. બરાબર? ચલો જવા દો, હવે આપણે આવીએ સાયકોલોજીમાં. તો સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ એવા બે પ્રકારના ચલ યા પરિવર્ત્યો છે, જેને આપણે વેરિયેબલ્સ કહીએ છીએ. સ્વતંત્ર ચલને આપણે કહીએ છીએ સ્વતંત્ર ચલ યા પરિવર્ત્યને આપણે કહીએ છીએ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, અને પરતંત્ર ચલ યા પરિવર્ત્યને આપણે કહીએ છીએ ડિપેન્ડન્ટ વેરિયેબલ. માની લો, હવે તમને એનું ઉદાહરણ કે શિક્ષણના પરિણામે તમારા મનોવલણ પર અસર થાય છે. થાય છે કે નથી? બરાબર? એક અશિક્ષિતના મનોવલણો, બરાબર, અશિક્ષિત એટલે સમજો છો નિરક્ષર, એક અભણના મનોવલણો અને તમારા મનોવલણોમાં ફરક છે કે નથી? 100% છે. તેનું કારણ શું? શિક્ષણ. તો શિક્ષણ જે છે એ મનોવલણ પર અસર કરે, માટે શિક્ષણ એ સ્વતંત્ર
સ્વતંત્ર ચલ કહેવાશે, પરિવર્ત્ય કહેવાશે, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. અને જેના પર અસર કરે છે, મનોવલણો પર અસર કરે છે, મનોવલણો એનાથી પ્રભાવિત થાય છે, મનોવલણોને અસર થાય છે, એ તમારું પરતંત્ર ચલ યા વેરિયેબલ કહેવાશે, જેને આપણે કહીએ છીએ ડિપેન્ડન્ટ વેરિયેબલ. બીજું એક ઉદાહરણ તમને આપું, બરાબર? વરસાદના પરિણામ સ્વરૂપ પાકમાં આવતો ઉછાળો, તો એમાં પાકમાં જે ઉછાળો આવ્યો, જે વધી યા ઘટ થઈ, એ તમારું પરતંત્ર ચલ યા પરિવર્ત્ય એટલે કે ડિપેન્ડન્ટ વેરિયેબલ થશે. અને વરસાદ જે અસર કરે છે એ તમારું સ્વતંત્ર ચલ પરિવર્ત્ય એટલે કે વેરિયેબલ થશે. બરાબર? હું ઇંગ્લિશ ગ્રામર જે છે એને ગ્રામર શીખવવાની બે મેથડ છે, એક ડાયરેક્ટ મેથડ, એક ઇનડાયરેક્ટ મેથડ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની હું વાત નથી કરતો, મેથડની વાત કરું છું. બરાબર? બે પ્રકારની મેઇન મેથડ છે, ડાયરેક્ટ મેથડ, ઇનડાયરેક્ટ મેથડ. તો હું ડાયરેક્ટ મેથડથી તમને ગ્રામર શીખવાડું છું અને તમારા ગ્રામરમાં સુધારો થાય છે, તમને ગ્રામરમાં સારા માર્ક્સ આવે છે. તો ગ્રામરમાં સુધારો થયો, બરાબર? ગ્રામરમાં તમારો ગ્રામરનો જે બેઝ જે છે, પાયો જે છે એ સુધર્યો. એ કયું ચલ થશે? એ થશે કયું ચલ? પરતંત્ર ચલ યા પરિવર્ત્ય, જેને આપણે ડિપેન્ડન્ટ વેરિયેબલ કહીએ છીએ. અને જે ડાયરેક્ટ મેથડ થી મેં તમને ગ્રામર શીખવાડ્યું એ તમારું જે ડાયરેક્ટ મેથડ જે છે, બરાબર, જેનાથી ઇંગ્લિશ છે જે બહુ ઈઝી થઈ જાય, તમે ઈઝીલી શીખી શકો છો. બરાબર? તો એ જે છે એ મેથડ થશે સ્વતંત્ર ચલ યા પરિવર્ત્ય, જેને આપણે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ કહીએ છીએ. ઇન શોર્ટ હવે સમજાવું, કોને કહેવાય સ્વતંત્ર ચલ, કોને કહેવાય પરતંત્ર ચલ. બરાબર? તો અહીંયા મનોવલણ જે છે એ તમારું પરતંત્ર ચલ થશે. બરાબર? ડિપેન્ડન્ટ વેરિયેબલ. કેમ? તો કે આ બધા જે છે એટલે કે શિક્ષણ, પ્રચાર, જૂથ ચર્ચા, કાયદો, આ બધા જે ચલો જે છે, પરિવર્ત્યો જે છે, વેરિયેબલ્સ જે છે, એની કોના ઉપર અસર થાય છે? મનોવલણ પર અસર થાય છે. માટે શિક્ષણ, પ્રચાર, જૂથ ચર્ચા, કાયદો એ બધા તમારા સ્વતંત્ર ચલ, પરિવર્ત્યો એટલે કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ કહેવાશે. જ્યારે મનોવલણ જેના પર અસર થાય છે, જેનામાં પરિવર્તન આવે છે, જેમાં જેને કહીએ કે આપણે કહી શકીએ કે ફેરફાર થાય છે, બરાબર, એ તમારું જે છે એ પરતંત્ર ચલ યા પરિવર્ત્ય એટલે કે ડિપેન્ડન્ટ વેરિયેબલ બનશે. ઇઝ ધેટ ક્લિયર? ચલો હવે જોઈએ આપણે મનોવલણ પરિવર્તનની રીત. તો પહેલી વસ્તુ તો એ છે કે મનોવલણ એ કોઈ એવી સ્થિર બાબત નથી કે જે હંમેશા સ્થિર રહે છે. મનોવલણમાં પણ સમય મુજબ ફેરફાર લાવી શકાય છે, પરિવર્તન લાવી શકાય છે, સુધારો લાવી શકાય છે. બરાબર? જે કોઈ પણ વસ્તુ કે બાબત યા વ્યક્તિ યા પરિસ્થિતિને લઈને તમને જે પણ નકારાત્મક મનોવલણો છે વિદ્યાર્થી મિત્રો, એને આપણે સકારાત્મક મનોવલણોમાં ફેરવી શકીએ છીએ. જે વિદ્યાર્થીને ઇંગ્લિશ ગ્રામરમાં યા મેથેમેટિક્સમાં બિલકુલ રસ નથી અને એ સબ્જેક્ટ પ્રતિનું એનું મનોવલણ નેગેટિવ છે, તો એ બંને સબ્જેક્ટમાં એને રસ લેતો, એને ઉત્સાહપૂર્વક શીખતો, એને જેને કહીએ કે ખુશી ખુશી શીખતો કરી શકાય છે. ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ટીચર. અને એ ટીચર ઉપર ડિપેન્ડ કરે, ટીચરની મેથડ્સ અને ટેકનિક્સ ઉપર ડિપેન્ડ કરે છે, ટીચરના કન્ટેન્ટ, પાવર એઝ વેલ એઝ ટીચિંગ એબિલિટી કે ટીચિંગ સ્કિલ પર ડિપેન્ડ કરે છે. તો ગમે તે અઘરામાં અઘરી વસ્તુ પણ ઈઝી બની શકે છે. અને આવડત ન હોય તો સરળમાં સરળ વસ્તુ પણ અઘરી બની શકે છે. બરાબર? તો શિક્ષણની વાત કરીએ, મનોવલણમાં પરિવર્તન લાવવા માટે શિક્ષણ એ મુખ્ય પરિબળ છે. પહેલા એવું
છે એનો દીકરો ખેતી કરે, વેપારીનો દીકરો વેપાર કરે, બરાબર. અને આપણે એમ કહી શકીએ કે જે મજૂર જે છે, બરાબર, મજૂરનો દીકરો જે છે તે મજૂરી કરે. એ આજથી 25-50 વર્ષ પહેલા લોકોમાં આ પ્રકારનું મનોવરણ જોવા મળતું હતું. પરંતુ આજે જુઓ તમે, શિક્ષણના પ્રચાર અને પ્રસારના કારણે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આજે મજૂરી કરતા વર્ગનો વિદ્યાર્થી પણ ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસર બને છે, ડોક્ટર બને છે, એન્જિનિયર બને છે, બરાબર, પાયલટ બને છે અને કેટલાય ઊંચા પદ અને પ્રતિષ્ઠા જે છે એ પ્રાપ્ત કરે છે. કારણ કે હવે મનોવલણો બદલાયા છે. પહેલા શિક્ષણ એટલે શું? તો શિક્ષણ પ્રતિનું મનોવલણ એટલું જ હતું કે જેની નોકરી કરતી હોય એ જ શિક્ષણ લે બસ. પરંતુ એ સંકુચિત અર્થ, એ મનોવલણ જે હતા એ સંકુચિત મનોવલણો હતા, નકારાત્મક મનોવલણો હતા. અત્યારે જે શિક્ષણ પ્રતિના મનોવલણો જે છે એ બહુ વિશાળ છે અને સકારાત્મક છે. કારણ કે અત્યારે મજૂરી કરતો મજૂર પણ એવું ઈચ્છે છે કે એમના વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ મળે. અને એ લોકો પણ હવે એવું બિલીવ કરતા થયા છે કે શિક્ષણ જે છે એ મોટામાં મોટી સંપત્તિ છે, બરાબર, જેને કોઈ છીનવી શકતું નથી, ભાગલા નથી પડાવી શકતું કે નથી કોઈ લૂંટી શકતું. એટલું જેને કહીએ ને કે એ અખૂટ સંપત્તિ છે. માટે after we can say independence, after we got independence, લોકોના મનોવલણો જે છે એ પ્રભાવિત થયા છે અને એનું મુખ્ય પરિબળ છે શિક્ષણ, બરાબર. ત્યાર પછી પ્રચાર, જેને પ્રોપેગેન્ડા કહેવામાં આવે છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, પ્રચાર જે છે ને એ પણ લોકોના મનોવલણ ઘડવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. અત્યારે તમે જુઓ, તમે સોશિયલ મીડિયામાં બધા ઇન્વોલ્વ છો જ, બરાબર. તો તમે COVID-19 જે છે, બરાબર, કઈ રીતે એનાથી આપણે આપણી જાતને સુરક્ષિત રાખી શકીએ અને આપણે એનો ભોગ ન બનીએ એના માટે કેટલીય સેલિબ્રિટીઝ, કેટલીય લિજેન્ડરીઝ, કેટલીય બ્રાન્ડ એમ્બેસેડર્સ જે છે, મહાન ક્રિકેટર સચિન તેંડુલકરજી, બરાબર, મહાન કલાકાર અમિતાભ બચ્ચન, જો કે અત્યારે તો અમિતજી પણ કોરોનાના ભોગ બન્યા છે, પણ આપણે એવી એમના માટે અને એમના પરિવાર માટે પ્રાર્થના કરીએ અને આપણી એવી શુભેચ્છાઓ છે કે અમિતજી અને એમનું પરિવાર સત્વરે સકુશળ સ્વસ્થ થઈ અને ફરી પાછું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવી અને આપણા સૌનું મનોરંજન કરે એવી ઈશ્વર પાસે આપણે પ્રાર્થના કરીશું. અને મહાન સંગીતકારોમાં કહીએ તો આપણે સૌ જાણીએ છીએ કે જે છે એ A.R. રહેમાન સાહેબ અને એવા કેટલીય હસ્તીઓ, હરિહરન સાહેબ, શંકર મહાદેવન, યસ, બરાબર. આ બધી જે સંગીતના ક્ષેત્રની વ્યક્તિઓ જે છે એ જુઓ, પ્રચાર પ્રસાર માધ્યમો થ્રુ આપણને ચેતવે છે. પરિણામ સ્વરૂપ આપણે, બરાબર, જે લોકો શરૂઆતમાં જ્યારે આ બધું જોયું માસ્કને, બરાબર, ત્યારે કેટલીય પ્રજા એવી હતી કે જે ઇગ્નોર કરતી હતી કે માસ્ક નહીં, આ તો અમને તો અમારો તો શ્વાસ ફૂટાય. પરંતુ હવે એ જ લોકોના મનોવલણોમાં પરિવર્તન આવ્યું છે અને હવે તમે જોઈ શકો છો એજ્યુકેટેડ અને ઇન્ટેલેક્ચ્યુઅલ વર્ગ જે છે એ તો સમજી ગયો છે, પરંતુ
હવે નાનામાં નાના મજૂરને પણ મજૂરી કરતા તમે જોજો એ માસ્ક પહેરીને કામ કરતો હશે. એ પણ સોશિયલ ડિસ્ટન્સિંગમાં માનતો થઈ ગયો છે. એ પણ જે પહેલા સીધું કામ સાઈડમાં મૂકી અને ટિફિન ખોલીને જમવાનું શરૂ કરી દેતો હતો, હવે એ પોતાના હાથને સેનિટાઈઝ કરીને પછી જમે છે. આ મનોવલણોમાં પરિવર્તન છે. એન્ડ ઇટ ઇઝ બીકોઝ ઓફ ઓન એકાઉન્ટ ઓફ ઓવિંગ ટુ પ્રચાર પ્રસાર પ્રોપેગેન્ડા. બરાબર? એટલે પ્રચાર જે છે ઘણી વખત જોજો ચૂંટણી સમયે તમે જોજો પ્રચાર પ્રસાર કેટલા કરવામાં આવે છે ને. અને સામાન્ય જે જનતા જે છે એ પ્રચાર પ્રસારના અસરમાં આવી જાય છે. બરાબર? જે XYZ પાર્ટીએ પ્રચાર પ્રસાર જોરશોરમાં કર્યા હોય છે, બરાબર, તમે જોજો લોકોના મનોવલણોમાં, એમના દિમાગમાં એ જે તે XYZ પોલિટિકલ પાર્ટી યા એના કોઈ XYZ લીડર કે એમનું XYZ જે પ્રતીક હોય છે એ એમના મગજમાં બેસી જાય છે. બરાબર? એવો તો વર્ગ બહુ ઓછું હોય છે કે જે પોલિટિકલ પાર્ટીને જુએ છે, પોલિટિકલ પાર્ટીના લીડર્સને જુએ છે અને પછી સમજી વિચારીને વોટિંગ કરે છે. એવો વર્ગ કેટલો? એમાં ભારત દેશમાં જોકે હવે જાગૃતિ આવતી જાય છે, પરંતુ હજી કઈ કેટલોય માસ ભારતમાં આવ્યો છે. માસ મીન્સ પબ્લિક. વળી તમે નેગેટિવલી ઇન્ટરપ્રેટ કરશો. કઈ કેટલો વર્ગ એવો છે જે આજે પણ પ્રચાર પ્રસારમાં કોણ આગળ છે એના આધારે જે તે પાર્ટી, પોલિટિકલ પાર્ટી, XYZ પોલિટિકલ લીડર કે XYZ જે પ્રતીક હોય છે એને મત આપે છે. બરાબર? આજે પણ આપણે કેટલી એવી વસ્તુ જોઈએ છીએ કે જેના કારણે લોકોના મનોવલણો જે છે, બરાબર, કે પ્રચાર પ્રસાર માધ્યમોના કારણે બદલાઈ ગયા છે. ટોટલી બદલાઈ ગયા છે. આજે સામાન્યમાં સામાન્ય માણસ બિલ માંગતો થઈ ગયો છે. બરાબર? કેમ? કારણ કે આજનો ગ્રાહક જાગૃત ગ્રાહક છે. બરાબર? એટલે એ બિલ માંગશે અને એનો હક અધિકાર બને છે. આવું મનોવલણ એનામાં કોની કેળવ્યું? પ્રચાર પ્રસાર માધ્યમ. બરાબર? તો કેટલી જેને કહીને કે ત્યાર પછી યોગ ગુરુ બાબા રામદેવનું તમે ઉદાહરણ લો. હવે આપણે જોઈ શકીએ છીએ કે 21મી જૂન એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. પહેલા હતું એવું નહીં, કારણ કે લોકો યોગ, પ્રાણાયામ, ધ્યાન આ બધું ભૂલી ચૂક્યા હતા. બાબા રામદેવજી મહારાજ એમણે એન્ટ્રી કરી અને પોતાની સાથે યોગ, પ્રાણાયામ અને ધ્યાનનો વારસો લઈને આવ્યા અને લોકોને જગાડ્યા. આજે જુઓ લોકોમાં યોગને લઈને મનોવલણોમાં કેટલું બધું પરિવર્તન આવી ગયું છે કે આજે લોકો યોગ, પ્રાણાયામના ઇવન ક્લાસીસમાં જાય છે. બરાબર? જો કે યોગ પ્રાણાયામ એવી વસ્તુ છે કે તમે ઘરે પણ યા કોઈ પણ જગ્યાએ તમે યોગ પ્રાણાયામ પોતાની જાતે જેને કહીએ ને કે યોગ પ્રાણાયામ દ્વારા કસરત આપી શકો છો. બરાબર? પરંતુ જે લોકોને પ્રેક્ટિકલ નોલેજ નથી એ લોકો યોગા ક્લાસીસમાં જાય છે. બરાબર? તમે બધા જીમમાં જાઓ છો. આફ્ટર ઓલ વોટ ઇઝ યોર પર્પસ? અંતે તમારો પર્પસ શું છે? ટુ બી હીલ એન્ડ હેલ્ધી, ટુ બી ફિટ, ટુ બી well and we can say quite healthy. તો આ મનોવલણો તમારામાં કોને ડેવલપ કર્યા? પ્રચાર પ્રસાર માધ્યમ. ત્યાર પછી જૂથ ચર્ચા. ઘણી જૂથ ચર્ચાને ગ્રુપ ડિસ્કશન કહેવામાં આવે છે, જીડી. ઘણી વખત જૂથ ચર્ચા દ્વારા પણ મનોવલણોમાં ફેરફાર લાવી શકાય છે. એનું પણ આપણે ઉદાહરણ
બરાબર. હવે કુરિવાજોમાંથી એ સમાજને યા સમૂહને બહાર કાઢવા માટે શું કરવું પડે? આપણે એમના મનોવલણોને ચેન્જ કરવા પડે. અને એ મનોવલણો એમને એમ ચેન્જ થઈ જાય એમનામાં નહીં. એમની જે માનસિકતા જે છે એને જડમૂળથી તમારે ચેન્જ કરવી પડે. અને એના માટે આપણા સમાજ સુધારકો, આપણા ઋષિ મુનિઓ, બરાબર, આપણા લેખકો, સાહિત્યકારો, તત્વચિંતકો કઈ કેટલાય વર્ષોથી કામે લાગેલા છે કે જેને કહીએ ને કે અસ્પૃશ્યતાનું નિવારણ થાય, જ્ઞાતિ જાતિના ભેદ જે છે દૂર થાય, ભાષાને લઈને જે ભેદ કરવામાં આવે છે તે દૂર થાય, બરાબર. અને આવા કઈ કેટલાય, બરાબર, દહેજ પ્રથા, આવા કઈ કેટલાય જે છે એ કુરિવાજોને જો દૂર કરવા છે, મહદ અંશે દૂર થયા છે, પરંતુ હજુ પણ ભારતમાં આપણે એમ ન કહી શકીએ કે 0% એનું અસ્તિત્વ છે. નહીં, આજે પણ એનું એટલે કે જે કુરીતિઓ છે, કુરિવાજો છે, કુપ્રથાઓ છે, એમનું ચલણ આજે પણ ભારતમાં છે. અને એ દૂર કરવા માટે તમારે શું કરવું પડે? આપણે શું કરવું પડે? આપણે લોકોના મનોવલણ બદલવા પડે મિત્રો. તો અને તો જ આ બધા જે કુરિવાજો છે એ આપણા માંથી દૂર થઈ શકે, આપણે દૂર કરી શકીએ. તમે જાણો છો કે કઈ કેટલાય સમાજ એવા હતા કે જેમાં જેને કહીને કે કન્યાઓને તો ઇગ્નોર જ કરવામાં આવતી શિક્ષણને લઈને, બરાબર કે નહીં? ભણતર કોના માટે? તો કે માત્ર અને માત્ર છોકરાઓ માટે. તો ગર્લ્સને લઈને એવા મનોવલણો હતા કે એમને અંતે શું કરવાનું છે, બરાબર? અંતે એમને તો ઘર જ સંભાળવાનું છે. 2 થી 3 ચોપડી ભણ્યા તો ભણ્યા, નહીતર ઘરકામમાં લગાડી દેવામાં આવે અને પરિણામ સ્વરૂપ એમનું જે શૈક્ષણિક વિકાસ જે છે, પ્રગતિ જે છે એ રૂંધાઈ જાય છે. પરંતુ આજનો ટ્રેન્ડ તમે જુઓ, બરાબર, શિક્ષણના કારણે, પ્રચાર પ્રસાર માધ્યમોના કારણે અને જૂથ ચર્ચા, તમે કશું એમાં જૂથ ચર્ચા ક્યાંથી આવી? જૂથ ચર્ચા એ રીતે આવી કે જે વર્ગમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે એ વર્ગ પાસે આપણા સમાજ સુધારકો ગયા, આપણા ઋષિ મુનિ તપસ્વીઓ ગયા, યોગીઓ ગયા, ઇવન શિક્ષણની વ્યક્તિઓ પણ ગઈ. હા, કઈ કેટલાય એવા શિક્ષકો પણ હોય છે જે ગામમાં યા ગમે ત્યાં નોકરી કરતા હોય અને એમને કોઈ એરિયા નજરમાં આવે કે અહીંયા બાળકો જે છે એ તો એમનું પ્રમાણ છે, એટલે કે વિદ્યાર્થીઓ છે, પરંતુ શિક્ષણ નથી મેળવતા, તો ઘણા અત્યારે પણ શિક્ષકો એક તપસ્વી યોગી ઋષિ મુનિની જેમ જઈ અને શિક્ષણના પ્રચાર પ્રસારનું કાર્ય કરે છે અને લોકોને સમજાવે છે, બરાબર. એ સંદર્ભમાં મને સ્વાધ્યાય પરિવાર યાદ આવે છે. સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રીજી નું નામ તમે બધાએ સાંભળ્યું છે. એમ કહી શકાય કે પાંડુરંગ શાસ્ત્રી એક આધ્યાત્મિક ગુરુ તો ખરા, એક તત્વચિંતક તો ખરા, પણ હું તો કહું છું એક મોટામાં મોટા સમાજ સુધારક પણ કહી શકાય. કેમ? તો કે કઈ કેટલીય જગ્યાએ સ્વાધ્યાય દ્વારા જૂથ ચર્ચા એટલે કે સામાન્ય માણસને ચર્ચામાં સામેલ કરી અને સત્યનું ભાન કરાવે, સત્યનો બોધ કરાવે, સત્યનો પ્રકાશ એવી જગ્યાએ પાથર્યો જ્યાં નિરક્ષરતાનું ઘોર અંધકાર છવાયો, કુરિવાજોનું જેને કહીએ ને કે અંધકાર અથવા કુરિવાજોનો રાક્ષસ જે છે એણે સમાજને લપેટમાં લઈ લીધો.
કઈ કેટલાય વ્યસનોએ લોકોના જેને કહીને કે મૂળિયા હલાવી દીધા હતા, એવા કઈ કેટલાય સમાજોનું એમણે સ્વાધ્યાય દ્વારા, સ્વાધ્યાય એટલે એક જૂથ ચર્ચા છે મિત્રો, અને જૂથ ચર્ચા પણ સાની, તો કઈ રીતે માનવ મનને, માનવ ચિત્ત બુદ્ધિને, અંતર આત્માને, જેની અંદર પેલો સુપ્રીમ પાવર બેઠેલો છે એને જગાવવું, કઈ રીતે જેને કહીએ ને કે આદર્શ વ્યક્તિ બનવું, કઈ રીતે પોતાની મહેનત દ્વારા, બરાબર, રણમાં પણ રણછોડના દર્શન કરવા, બરાબર, આ બધું આપણને સ્વાધ્યાય પરિવારના માધ્યમથી, બરાબર, ભગવદ્ ગીતાના માધ્યમથી, અને ભગવદ્ ગીતા પર સ્વાધ્યાય કાર્ય કરી, અને સ્વાધ્યાય કાર્યમાં ખાસ કરીને આ પ્રકારની જૂથ ચર્ચાઓ દ્વારા જે લોકો અજ્ઞાનતામાં પીડાતા હતા યા અજ્ઞાની હતા, એવા અજ્ઞાની લોકોની વચ્ચે જઈ જ્ઞાનરૂપી પ્રકાશ, જ્ઞાનરૂપી જે છે એટલે કે શિક્ષણ, બરાબર, એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશ, એ જ્ઞાનરૂપી પ્રકાશ પાથર્યો, અને એમ કહી શકાય કે કઈ કેટલાય લોકોને એમણે કઈ કેટલાય સમાજોનો ઉદ્ધાર કર્યો, અને કઈ કેટલાય સમાજ એ શિક્ષણ લેતા થયા, બરાબર, એમનામાં કુરિવાજો, કુપ્રથાઓ, જે પ્રણાલીઓ હતી એ નેસ્તે નાબૂદ કરી, અને લોકોને શિક્ષણ તરફ વાળ્યા, લોકોને સંસ્કાર તરફ વાળ્યા, લોકોને વેદ ઉપનિષદો તરફ પાછા વાળ્યા, બરાબર. એમાં કઈ કેટલાય મહાપુરુષોનું યોગદાન છે, એ પછી સ્વામી વિવેકાનંદ હોય, એ પછી આપણા પાંડુરંગ શાસ્ત્રીજી હોય, કે એ પછી મહર્ષિ અરવિંદ હોય, કે દયાનંદ સરસ્વતી હોય, બરાબર, કે ડોક્ટર રાધાકૃષ્ણન હોય, બરાબર, આવા તો કઈ કેટલાય તપસ્વી યોગીઓ, ઋષિ મુનિઓ, શિક્ષણ શાસ્ત્રીઓ, તત્વચિંતકો ભારતમાં થઈ ગયા, જેમણે આ મહાન કાર્ય દ્વારા લોકોના મનોવલણોમાં પરિવર્તન લાવ્યું. ત્યાર પછી કાયદો, જ્યાં જેને કહીને કે સમજ દ્વારા સમજાવીને લોકોના મનોવલણોમાં પરિવર્તન નથી લાવી શકાતો, ત્યાં કાયદાના ઉપયોગ દ્વારા લોકોના મનોવલણમાં પરિવર્તન લાવવામાં આવે છે. એનું ઉદાહરણ તાજેતાજું આપણી જેને કહીએ કે રિસન્ટલી આપણી સામે જ છે, એકદમ ક્વાઇટ ફ્રેશ એક્ઝામ્પલ છે, બરાબર, એકદમ રિસન્ટ એક્ઝામ્પલ છે, એકદમ નોવેલ એક્ઝામ્પલ. કઈ રીતે? તો તમે હમણાં જોયું હશે કે COVID-19 ના સમયમાં જે લોકડાઉન હતો, ત્યારે તમને યાદ હોય તો માસ્ક કમ્પલસરી કરવામાં આવ્યું, અને માસ્ક વગર જે લોકો નીકળતા એની પાસેથી 200 રૂપિયા દંડ વસૂલવામાં આવતો, બરાબર છે, તમે બધા જાણો છો. તો જ્યાં સુધી દંડની જોગવાઈ નહોતી ત્યાં સુધી કઈ કેટલાય મારા જેવા ફરતા હતા, બરાબર, કાંઈ વાંધો નહીં, એમ શું થોડો વાયરસ મને પકડી લેવાનું છે, ત્યાં હું ભોગ બનવાનું છું, બરાબર, એવું માનતા, અને બિંદાસ નિશ્ચિંત બનીને એકદમ લાપરવાહીથી ફરતા હતા. હવે જેવો દંડની જોગવાઈ લાગુ પડી એટલે જુઓ તમે, માસ્ક નથી તો કાંઈ નહીં, રૂમાલ તો છે ને, બાંધી નાખો રૂમાલ, બરાબર. લોકોના મનોવલણમાં પરિવર્તન આવ્યું. આ બે જ કારણ, કાયદો કાયદાનું કામ કરે છે, બરાબર. આવા તો કઈ કેટલાય એક્ઝામ્પલ છે, પણ ટૂંકમાં કાયદા કાનૂન દ્વારા પણ લોકોના મનોવલણો જે છે, બરાબર, એમાં પરિવર્તન લાવી શકાય છે. બાળ મજૂરી નાબૂદ કરવા માટે સરકારે બહુ સરસ કાયદો બનાવ્યો, બરાબર, કે 6 થી 14 વર્ષની ઉંમરના જે છે એમને ફરજિયાત નિઃશુલ્કપણે પ્રાથમિક શિક્ષણ આપણો દેશ આપે છે, બરાબર. અને આવા જે છે વિદ્યાર્થીઓ એમને બાળ મજૂરીથી રોકી, બાળ મજૂરીમાંથી બહાર કાઢી, બાળ
મજૂરીમાંથી એવા વિદ્યાર્થીઓને બચાવી અને શિક્ષણ લેતા કર્યા આપણી સરકાર, આપણા સમાજ સુધારકોએ, આપણા શિક્ષણના તત્વચિંતકોએ. બરાબર. તો આવા કઈ કેટલાય એક્ઝામ્પલ્સ છે, બરાબર, જ્યાં કાયદો જે છે એ પોતાનું કામ કરે છે અને કાયદાને કારણે જ એમ કહી શકાય કે જે લોકો બહુ જિદ્દી હોય છે, બરાબર, હઠાગ્રહી હોય છે અને સ્વચ્છંદી હોય છે, એવા લોકોના મનોવલણોમાં પરિવર્તન લાવવા માટે, એમનામાં સકારાત્મક મનોવલણો કેળવવા માટે, એમનામાં ફેવરેબલ મનોવલણો જે છે, ફેવરેબલ મીન્સ કે સકારાત્મક એઝ વેલ એઝ ફાયદાકારક, એ પ્રકારના મનોવલણો કલ્ટિવેટ કરવા માટે કાયદો જે છે એ મુખ્ય પરિબળ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મનોવલણ પરિવર્તન જે છે એની મુખ્યત્વે 4 રીતો આપણે શીખ્યા, જે પૈકી શિક્ષણ, પ્રચાર, પ્રસાર, જૂથ ચર્ચા અને અંતે કાયદો એ મુખ્ય છે. હવે અગાઉના દરેક ટીચિંગ સેશનમાં હું તમને કહેતો રહું છું એ રીતે તમારે વ્યવસ્થિત તમારી ફેર નોટ જે તમે તૈયાર કરો એ ફેર એટલે કે તમારી જે ફેર નોટબુક છે એમાં મુદ્દાસર જવાબ, જેને કહીએ કે સુવાચ્ય અક્ષરોમાં તમારે કમ્પ્લીટ આન્સર લખવાનું છે અને લખ્યા પછી જેને કહીએ કે સિન્સિયરલી પ્રિપેરેશન પણ કરવાની છે, કારણ કે માત્ર લખી દેવાથી કામ જે છે એ પર્યાપ્ત નથી. લખવા ઉપરાંત તમારે એનો સતત મહાવરો રાખવો પડશે, ત્યારે તમે જે છે એ સિન્સિયરલી તમે એનો મહાવરો રાખશો, બરાબર, કન્ટિન્યુઅસ એની પ્રેક્ટિસ કરશો, કન્ટિન્યુઅસ એનો અભ્યાસ કરશો, ત્યારે તમને બધા જવાબ યાદ રહેશે. નહીંતર આ વિવિધ પ્રકારના પ્રશ્નો જે છે એમાં ઘણા વિદ્યાર્થીઓને માર પડે છે, એટલે કે એમને ઓછા માર્ક્સ આવે છે, બરાબર. તો આવું ન થાય એ માટે આપણે સિન્સિયરલી જે છે એ ફેર નોટ તો બનાવશું જ, બરાબર, સુવાચ્ય અક્ષરોમાં કમ્પ્લીટ આન્સર સાથે, as well as sincerely we all shall prepare each and every answer. Okay, till then તમારી ડાઉટ્સ અને ડિફિકલ્ટીઝ માટે તમે જાણો છો, બરાબર, you may share all your doubts and difficulties. I will immediately solve your doubts and difficulties. Till then, goodbye, have a nice day.